રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે વિવિધ કૃષિ પેદાશોની જોરદાર આવક નોંધાઈ હતી. મગફળી, ડુંગળી, ઘઉં, કપાસ સહિતના પાકોમાં સારો વેપાર થયો હતો. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતો પોતાની ઉપજ લઈને યાર્ડ પહોંચ્યા હતા, જેના કારણે યાર્ડમાં દિવસભર ખરીદી વેચાણની ચહલપહલ જોવા મળી હતી. યાર્ડમાં ઘઉંની આવક 2000 ક્વિન્ટલ નોંધાઈ હતી. ઘઉંના ભાવ 430 થી 631 રૂપિયા પ્રતિ મણ બોલાયો હતો. કપાસની આવક આજે 320 ક્વિન્ટલ થઈ હતી. કપાસના ભાવ 1110 થી 1890 રૂપિયા પ્રતિ મણ સુધી બોલાયો હતો. કપાસના સારા ભાવને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. એરંડાની આવક 200 ક્વિન્ટલ નોંધાઈ હતી. એરંડાના ભાવ 1200 થી 1363 રૂપિયા પ્રતિ મણ રહ્યો હતો. ઔદ્યોગિક ઉપજના કારણે એરંડાની માંગ યથાવત રહેતા બજારમાં સારો વેપાર નોંધાયો હતો. લસણની આવક 800 ક્વિન્ટલ થઈ હતી અને તેનો ભાવ 1150 થી 2625 રૂપિયા બોલાયો હતો. લસણના ભાવમાં ગુણવત્તા પ્રમાણે મોટો ફેરફાર જોવા મળ્યો હતો. સારી ક્વિન્ટલના માલને વેચવા ઊંચા ભાવ મળ્યા હતા. મગફળીની આવક 320 ક્વિન્ટલ થઈ હતી. મગફળીના ભાવ 1180 થી 1560 રૂપિયા એક મણનો બોલાયો હતો. મેથીની આવક 150 ક્વિન્ટલ નોંધાઈ હતી. મેથીનો ભાવ 940 થી 1920 રૂપિયા પ્રતિ મણ રહ્યો હતો. યાર્ડમાં ડુંગળીની આવક 2219 ક્વિન્ટલ થઈ હતી. ડુંગળીના ભાવ 200 થી 470 રૂપિયા મળ્યો હતો. જ્યારે સૌથી વધુ બટાકાની આવક થઈ હતી. બટાકાની આવક 5520 ક્વિન્ટલ થઈ હતી. બટાકાના ભાવ 80 થી 290 રૂપિયા મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ કૃષિ વેપાર કેન્દ્રનું એક ગણાય છે. દરરોજ મોટા સંખ્યામાં ખેડૂતો અહીં પોતાની ઉપજ વેચાણ માટે લાવે છે. વિવિધ પાકોની સતત આવકને કારણે બજારમાં સક્રિયતા જળવાઈ રહે છે અને ખેડૂતોને ખુલ્લા બજારના સ્પર્ધાત્મક ભાવ મળે છે. યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતો વચ્ચે સકારાત્મક વાતાવરણ જોવા મળ્યું હતું. આવનારા દિવસોમાં પણ વિવિધ પાકોની આવક યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ખાસ કરીને ગરમીની દિવસોમાં લીંબુ, લસણ અને અન્ય ઉપજના ભાવ પર સૌની નજર રહેશે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ અને અલગ જિલ્લાના ખેડૂતો પોતાનો પાક વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવે છે.